ઘરફોડ ચોરી, ફોર વ્હીલરની ચોરી જેવા 5 ગુનાઓમાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ નાઓની ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે સરદાર એસ્ટેટ 4 રસ્તા પાસે પાણીની ટાંકી સામેથી એક ઈસમ નામે રણજીતસિંહ ઉર્ફે જીતસિંહ જરનેલસિંહ જુલી સિકલીકર ઉંમર 34 વર્ષ રહે રામનગર સરદાર એસ્ટેટ પાછળ આજવા રોડ વડોદરાને શોધી કાઢવામાં આવેલ। આ ઈસમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ ઈસમની ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ વડોદરા શહેરના 5 ગુનાઓમાં જેમાં ગોરવા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરી, વાહન ચોરીના 3 ગુના અને અકોટા તથા વાડસિયા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું અને આ 5 ગુનાઓના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા જેથી આ તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે।